હાલો આપણે શિવરાજ બ્રિજ આવી ગયા છીએ, ગેટે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. બરોબર, જો હવે આપણે અંદર જવાની તૈયારી કરી છે. બ્રિજે, શિવરાજ બ્રિજે, બરોબર. એ આપણે બેટ દ્વારકા પાસે આવેલો, દ્વારકાથી 12 કિલો. જો હજી આપણે આમથી હાઈલો આવે, જો હજી ગયો તો નાસ્તો લેવા માટે કે હાલો પપ્પા નાસ્તો લઈ લઈએ. નાસ્તો મળતો નથી. મેં કીધું લાવ લઈ લઈએ આપણે, તેમાં શું. અને આગળ અમે હાલતા થયા છીએ. જો હવે આપણે ગેટ બાજુ જાય છીએ શિવરાજ બ્રિજની. ત્યાં ગેટે જાય અને એમ કે ત્યાં ટિકિટ લેવી પડે. તો આપણે વિચારી છીએ કે ટિકિટ તો લેવી જોશે, એમાં તો હાલશે નહીં. એમાં ટિકિટ વગર આપણે કોઈ જવા નહીં દઈએ. એટલે મેં કીધું હાલો જાય. તો અમે અંદર હાલતા થયા છીએ આગળ. ભાઈ જો સામે દેખાય ને ત્યાં ટિકિટ બારી છે, ત્યાંથી આપણે ટિકિટ લેવી જોશે. બરોબર, તે વગરનું તો આપણું કંઈ હાલશે નહીં. ટિકિટ લેવા વગરનું. જો અમારા રાજ ટિકિટ લેવા ગયો છે. હવે રાજ ટિકિટ લઈને તમને એને શું કીધું ઓલા સિક્યુરિટી કે તમે હાલતા થાવ અંદર. એટલે અમે અંદર આવી ગયા છીએ. બરોબર, અને આગળ જો અંદર ગાર્ડન જેવું છે, ત્યાં અંદર ઊભા છે. અને હવે અમે આગળ હાલતા જઈએ છીએ. બરોબર, તો રાજ આવે ટિકિટ લઈને એટલે આપણે અંદર જઈએ, એન્ટ્રી કરશી શિવરાજ બ્રિજને. જો આ બ્રિજ દેખાણો, જો આપણે એન્ટ્રી કરી લીધી. બરોબર, આપણે એન્ટ્રી કરી દીધી. જો આજે આવેલો જાય છે, એમાં એનો છોકરો આવેલો જાય છે દેવ. અને આ અમે આવેલા જાય છે. જો ચાલે ચાર સમજી લ્યો, અંદર મોર છે. અને હું અહીંયા આપણે તમને તો ખબર છે કે આપણે વિડીયો બનાવવાના શોખીન છીએ. એટલે આપણે વિડીયો બનાવવાનો બ્લોગ જ બનાવવા માટે આપણે ગયેલા હોય ફરવા માટે, એન્જોય કરવા માટે. એટલે આપણે બ્લોગ બનાવવાનું આપણે ચાલુ રાખ્યું છે. એટલે એ લોકો હવે એની રીતે લખશે ને આપણે આપણી રીતે લખીએ. આપણે અંદર એનો વિડીયો શૂટ કરશી કે આ લોકો શું કરી રહ્યા છે, આ શું નથી. અને રાજ કે પપ્પા આપણે આમ આગળ જશી ક્યાંક સારી જગ્યાએ અહીંયા બેસી. મેં કીધું હાલો બેસીએ આપણે. તો મેં કીધું બરાબર, હું થોડો વિડીયો શૂટ કરી લો પેલા, આ લોકો શું કરે છે એના છે. તો આપણે ગયા એ લોકો માટે જોવા માટે. તો એ લોકો નાય છે. તો પછી અમે વિચાર્યું કે આપણે કંઈક નાહવાની તૈયારી કરશી. શું લાગે તો અહીંયા આવ્યા એટલે નાવું તો જોશે. તો મેં કીધું વિચારશી તો આપણે નાવું હોય તો નાસી આપણે, એમાં શું તકલીફ છે. તો એ કે વાંધો નહીં. તો આપણે એવી વિચાર છે નાહવા માટે ગણતરી છે, પણ એવું થોડુંક એવો વિચાર આવે કે નાહવા માટે તો નાસી તો પાછા બીજા પાણી નાવું. આ પાણી ખારું એટલે નાહવાની મજા ના આવે. નાહીને પાછું સાદા પાણી નાહવા ગયા, નાહવા જવું જોશે. તો એ વિચારવું પડે ને કે કેટલુંક જોશે. નાહવામાં પછી ઓલું પાણી જાય તો એ પાણી ક્યાં ગોતવું જોશે. આ પાણી નાહી ખરાબ થઈ જાય, કપડાં થઈ આપણા ખારા થઈ જાય, તો હજી ખરાબ થઈ જાય ને. એટલી માટે તો હજી જોવું પડશે કે નહીં. હાલો જો આપણે હવે આગળ હાલ્યા જઈશું. જો હવે જોઈશું અંદર નાય છે ને આપણે વિડીયો શૂટ કરી. જો આપણે થોડાક નજીક જાય એટલે એવું લાગે ને કે શું છે શું નથી, તો આપણે ખ્યાલ આવે ને. જો ઓલા ભાઈ આમ ચક્કર વાળીને ઊભા છે. બરોબર, તો આપણે જોઈએ કે આ લોકો શું કરે છે, કઈ રીતે છે. તો આપણે એમાં જોવાની મજા આવે ને આપણે. પણ તમને જો દરિયાકાંઠે નાહવા ગયા તો કે એની તો અલગ જ મજા છે. ભલે આપણે ઘરે ગમે એટલું નાય, પણ નાહવાની તો અલગ જ મજા છે ને. તો આ જો નાય છે તો આપણે જોઈ. તો નાહવાની ગણતરી આપી છે. જો ઓલા નાઈ લઈને બહાર નીકળે છે, અમુક લાઈન બહાર નીકળતા હોય અને અમુક હાલ્યા જતા હોય. તો બરોબર, તો હું અહીંયા ધીમે ધીમે બ્રિજ પાસે હાલ્યો ગયો નાહવા માટે. એવું જોઈએ આપણે શું કરશી કે નાસી કે નહીં નાય. બરોબર, તો મેં આ સમજીલા ભાઈ એક મને મળ્યો કે ભાઈ તમારે બોટમાં બેહવું છે. મેં કીધું બેહવાની ગણતરી છે. તો મેં કીધું શું પૈસા લેશે. એક જણાના 200 રૂપિયા. મેં કીધું તો તમે 6 જણા છે તો 500 રૂપિયા થાય તમારા આખા ફેમિલી, ફૂલ ફેમિલી માટે. તો મેં કીધું ભાઈ અમે જો બીજું એક આ તમને કહેતા ભૂલી ગયા, નવીન જાતના પથ્થર જોવો. પથ્થરની અંદર કેવું લાગે જોવો, અલગ અલગ જાતનો એવો પથ્થર છે ને. જોવા પથ્થર જ આખો અલગ છે. પછી તો આપણે પથ્થર જોઈને તો આપણે આગળ હાલતા થયા. તો પછી મેં કીધું ઓલા ભાઈ પછી અમને મળ્યો તો એ કે ભાઈ તમારે બેસવું હોય તો બીજા ભાઈ આવ્યા અમારી પાસે, ફોટા લઈને બતાવે આપણે બોટમાંથી બેસવા માટે કે ભાઈ તમારે બેસવું હોય તો હાલી જાવ કે. મેં કીધું ભાઈ જોશી. અમે પહેલા તો અમને અંદર બેસીને શાંતિ રાખી. અમે વિચારશી કે અમારે શું કરવું છે, બેહવાનું છે, ક્યાં જવું છે, એવું વિચારીએ અમે. ને જો અમારા દેવને ને સમજી લો દેવને હજી તો બે આગળ લઈ જાય છે. હવે ઈ કે હજી અમારો દેવ એમ કે પપ્પા બાપા નાવું છે આપણે. તો મેં કીધું ભાઈ શાંતિ રાખ, નાવા જાય આપણે, તું ઉતાવળ કરમાં. તો એ વાત સાંભળીને ડિસ્કા કરવા માંડ્યો. તો આપણે શું કરવું. મેં કીધું ભાઈ બહુ ડિસ્કો કરે છે. મેં કીધું मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। તો પછી આપણે પાછા આગળ હાલતા થઈ ગયા ને ડિસ્કો કર્યા પછી મેં કીધું આપણે નાવાનું વિચારીએ. અને જાઓ ભાઈ વિડીયો શૂટ કરતા હતા અને હું પણ આવેલો ગયો તો વિડીયો શૂટ કરવા માટે. આપણે તો જતા હતા કે આપણે પહેલા બધું જોઈ લઈ, પછી આપણે વિચારશી કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો આપણે પેલા આગળ હાલતા જઈએ. બરોબર, ઓલા લોકો રાત હતા એ તો આગળ બેસી ગયા. મેં કીધું તમે બેસો. મેં કીધું હું તો આમ જાઉં છું બ્રિજ પાસે, આમ નજીક જવા માંગુ છું. ઓલા કે અમારે જાગવું નથી, અમને તડકો લાગી જશે. મેં તમે બેસો, પણ હું તો આવેલો જ ગયો છું. અને હું આ જોતો જ જાઉં છું કે આંધે શું કરે છે ને શું નથી. જો એટલે આપણે તો જોવા જ છું. હજી પછી વિચારશી આપણે શું કરશી, નાહવાનું છે કે નથી નાહવાનું, આપણે પણ વિચારવાનું જ છે. બરોબર, અત્યારે તો હું આગળ આવેલો જાઉં. આપણે તો હાલવાનું ચાલુ જ રાખવાનું છે. આપણે પહેલા જોઈ લેવાનું છે શું કરવાનું છે શું નથી કરવાનું, એટલે આપણે ખ્યાલ આવે. તો જો આ શૂટ કરતા હોય વિડીયો, આપણે પણ વિડીયો શૂટ કરી છીએ. આપણે વિડીયો કરવાના, આપણે તડખું આપણે બ્લોગ બનાવવાનો છે.
આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે તો આવેલા છે. જો આ હજાર ફોટા પાડે આપણે બ્લોગ બનાવી છીએ તો બરોબર. જો સામે સ્ટીમર આવે બેહવાનું કહે તો 200 રૂપિયા લે એક જણાને, એમાં તો 500 રૂપિયા છે. એમાં તો એક જણાના બેહવાના 500 રૂપિયા, ખાલી એક જ ચક્કર મરાવે તો 500 રૂપિયા દઈ દેવા કેમ આપણે? એટલે મેં વિચાર્યું કે આપણે એ કરવાનું થતું કંઈ નથી, તો આપણે શાંતિ રાખો, આપણે પહેલા જોઈ લઈ કે શું હાલે છે શું નથી હાલતું, પછી આપણે વિચારી. જો આ લોકો કાંઈ બેઠા બેઠા વિચારતા હતા, જો આ લોકો સ્ટીમરમાં બેહવા લઈ ગયા, જો એની ફેમિલી માટે ગયા, આપણે જોઈશી કે શું કરવાનું. અને ઓલો ભાઈ એના ઊભો છે શાંતિથી અને એ જોવે છે, તો એ જો એ ભાઈ આટા મારે છે, તો પછી મેં કીધું આપણે કાંઈ જોઈએ એને આટા મારી એ ભાઈની ગોણે. એ ભાઈ ના ગયા ફેમિલી જો જાય છે, તો હમેથી એક ગાડી આવી, એ જો ગાડીવાળા બેઠા છે, મેં કીધું આપણે ગાડીમાં બેહવાનું થાય છે પૂછ, બરોબર. તો એ ગાડી પછી નિરાતે આપણે બેસીએ, પહેલા હું ચક્કર મારી આવી, આમ જોઈ આવું કે શું શું છે નથી હું નથી, તો આપણે એ ખ્યાલ આવે કે અહીંયા હું નથી ને હું છે, બરોબર. તો હું આમ ધીમે ધીમે આવેલો જાઉં છું, જોઉં છું, બરોબર, કેવું છે હું નથી. જો આમથી અંદર સ્ટીમર આવેલા જ આવે, જો અંદર બેહાડીને જ આવે, બરોબર. તો આપણે તો ઘણું હાલી ગયા છીએ હવે, હાલી હાલીને હું થાકી ગયો. અને આ જુઓ તમે, આ બધું જો બેહવાનું જ રાખ્યું છે. જો આમાં ગમે ને બેહવું હોય ને તમારે, એકના કોઈના 200 રૂપિયા, કોઈના 500 રૂપિયા એમ કહે છે. અને એક જ ચક્કર લાગે. જો ઓલો ભાઈ ચક્કર મારે ને એ ખાલી આમ આટા જ મારે છે, એ કે આપણે આમાં કોઈક આવે તો બેહાડી, તો પેસેન્જર મળતા એને મળે ત્યારે થાય ને, એને સવારી મળે ત્યારે થાય. એને તો ત્યાં સુધી તો ટૂર મળતી નથી, ત્યાં સુધી ભાઈ આટા મારે છે. અને ત્યાં સુધી આપણે જોવાનું છે કે શું કરવાનું. જો ડેગન છે, જો આમાં પણ બેહાડ્યો, આમાં તમને બેહાડેલ ચક્કર મારવા જોરદાર જોરદાર ચક્કર મારવા એટલે મજા જ આવે રાખે. તમે સમજી લો, ચક્કર મારવે ને એ ડેગન સમજી લો, ડેગનમાંથી એવા તો ઘણા છે. અને આ ભાઈ વિચારે છે કે મારે બેહવું કે નથી બેહવું, શાંતિથી ભાઈ ઊભો હોય એને બેસી ગયો છે. તો આપણે હવે આગળ થોડા ગાલી એટલે આપણે પછી જોઈ કે શું છે શું નથી. અને જો આમાં બેહવું હોય ને તો 500 રૂપિયા એક જણાના. અને આ ભાઈ વિચારે છે કે મારે ક્યાં બેહવું, તો વિચારવાની વાત છે ભાઈ. તો આમાં તો બેહે કે ના બેહે. અને આ લોકો અંદર બેહે છે, બુકિંગ કરે ટિકિટનું, કે પૂછે ભાઈ તમારે કોઈને બેહવાનું છે કે નથી બેહવાનું. તો મેં કીધું વિચારશી, તો આપણે હજી પેલા જોઈ લઈ. અને જો ઓલો બેસે એ બેહવાના 500 રૂપિયા કીધા મને. મેં કીધું આપણે બેહવું નથી, આપણે ખાલી બેહવું. અને એ હાકે અને આપણે બેહવાનું, તો એના 500 કેમ દઈ દેવા? મેં એને કીધું મને આંકવા દો કે નહીં, તમને આંકવા ના આપી અમે. મેં કીધું રહેવા દો, તો આપણે કંઈ બેહવાનું થતું નથી, તો આપણે આટા જ મારી, આપણે વિડીયો બનાવી. આપણે શું કરશું, વિડીયો જ બનાવવાનો છે. ને ઓલા બેઠા બેઠા વિડીયો આપણે બનાવ્યા રાખશી. ને બ્લોગ તમને મજા આવશે એટલે આપણે બ્લોગ તમે જોયા રાખજો. તમે તમારે ગમે લાઈક, આપણે બ્લોગને લાઈક કરો, શેર કરો, તમે તમારે આગળ વધારો. આપણે જોવો તો આપણે હજી આગળ હાલ્યા જ જઈશું. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. આપણે ગમે બ્લોગ જ બનાવો, જો તમને હજી બનાવશે બતાવશે સમજી લો. જે બ્રિજ આવ્યા તો આપણે તમને હજી બતાવવું તો જોશે, ત્યારે જ હાલશે કે નહીં હાલે. જો પાછો ઓલ બીજો આવ્યો, બીજો ભાઈ બેહેલો આ રીતે ચક્કર મરાવે. આપને એમાં કઈ મજા ના આવી ચક્કર મારવાની. તો હવે સમજી લ્યો 12:30 થવા આવ્યો, તો આપણે એવું વિચારી કે હવે કે જમવા જશી તો શું કરશી વિચારશી. તો એ કંઈક કરવું જોશે ને, તડકાના આપણે બેસીને થાકી ગયા છીએ. તો વિચારીએ, હજી તો આપણે ટાઈમ છે આપણી પાસે, પછી આપણે જશી. ત્યાં સુધી હજી હું આવેલો જાઉં છું. જો આ લોકો બધા બનાવે જ છે વિડીયો, તો આપણે ધીમે ધીમે હવે આમ હાલતા જ. એનું કાંઈ 1 કિલોમીટર આગો આવી ગયો છે, ઓલા લોકો બહુ દૂર બેઠા છે અને હું દૂર છું. તો આપણે અહીંથી હાલતા 1 કિલોમીટર થઈ જશે. તો હું હવે ધીમે ધીમે હાલતો જાઉં છું અને વિડીયો પાછો શૂટ કરતો જાઉં છું. તો આપણે ખ્યાલ આવે ને કે શું શું કેટલાક આપણે જોયેલું અને કેટલું આપણે વિડીયો શૂટ થાય છે. તો આમાં નવું જાણવા મળે ને. જો હવે આ વિડીયો પણ આ શૂટ કરે, જો આપણે આ બધીનો વિડીયો આપણે સેટ કર્યો, પાછો જોયું તમને બતાવ્યું. હવે હું પાછો હાલતો થાઉં છું હવે ઓલો લોકો બાજુ માટે કે જાય. આપણે અહીંયા જોઈએ હવે શું કરે છે એ લોકોનો, શું પ્લાન છે, ક્યાં જવાનો પ્લાન છે, આપણે ખ્યાલ આવે ને. હવે આપણે મેં ગલ આપણે ધીમે એ લોકો પછી આવી જાય ધીમે ધીમે એ બાજુ એની પાસે, આપણે ખ્યાલ આવે કે આપણે પોતા એ બહુ વાર લાગી જશે. હાલો ધીમે ધીમે હાલતા થઈ. જો સામેથી ગાડી આવે છે, જો એમાં બેવું હોય ને તો સારું, મજા જ આવે ગાડીને તે બેસવાની. પણ મને તો એમાં મજા ના આવી એટલે હું કઈ બેઠો નહીં, બરોબર. તોય છતાં આપણે ધીમે ધીમે હાલી એ લોકો પાસે. જો આ લોકો વિડીયો શૂટ કરવા બેઠા, પાછળ પણ એ લોકો વિડીયો શૂટ કરે, તો આપણે જોઈ શું વિડીયો શૂટ કરે છે. જો કરે છે ને. બીજી પાછી અમેથી બે ગાડી બીજી આવી. જો અહીંયા ગાડી તો રખડતી જ, એ ગાડીમાં બેવાના 500 રૂપિયા કીધા. તો 500 રૂપિયા દેવાનું આપણે કઈ ઈચ્છા થઈ નહીં બહુ, કે 500 રૂપિયા આપણે દેવાના થતા નથી આમાં. એટલે આપણે હાલતા થઈ ગયા. હવે આપણે જઈ ક્યાંક જમવાની તૈયારી કરશી, તો આપણે એ લોકો પાસે હવે જાય. એ લોકો બહુ આગળ બેઠા છે, તો હવે હું ધીમું એની બાજુ હાલતો થાઉં છું. અને આ રીતનું લઈલું જ જાય છે. જો આ રીતનું બ્રિજમાં તો ફૂલ તડકો થઈ ગયો, તડકાને સમજી લ્યો 12:30 થવા આવ્યા. 12:30 ને માથે 12:40 થવા આવી. આપણે હવે એ બાજુ ધીમે ધીમે હાલી, તો આપણે ખ્યાલ આવે
કે શું છે શું નથી, ત્યાં પોગી પછી આપને ખ્યાલ આવે. તો આ બધી આપણે વિડીયો ત્યાં આગળ શૂટ કરતા જાય છે. જો આ લોકો કંઈક કરે છે, હવે શું કરે એ તો મને ખબર નથી. ત્યાં નજીક જાઉં તમને બતાવું કે એ લોકો શું કરી રહ્યા છે. જો આ લોકો કંઈક કરે. જો આ તો કંઈક નવીન જાતનું જ કરતા લાગે. જો આ લોકો આને રેતીમાં દાટે છે. જો ઓહો, આ માથે રેતી એક જણો હતો ને 4 જણા માથે, જો 4 જણા માથે રેતી નાખે છે. આ શું? कौन है ये लोग? कहां से आते हैं ये?